મિત્રો, જો તમારે પણ ડેલ્ટા એક્સચેન્જમાં એકાઉન્ટ ઓપન કરવું છે પણ ખબર નથી કે કેવી રીતે કરવું, તો આજે આપણે આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ સરળ રીતે શીખીશું કે ડેલ્ટા એક્સચેન્જમાં એકાઉન્ટ કેવી રીતે ઓપન થાય છે। સૌપ્રથમ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઓપન કરો, એક સાઇન અપ પેજ ઓપન થશે। હવે સાઇન અપ બટન પર ક્લિક કરીશું એટલે એકાઉન્ટ ઓપન કરવાની પ્રોસેસ શરૂ થશે। તમે જોઈ શકો છો કે ઉપર રેફરલ કોડ YZGMR એપ્લાઇડ એવું શો થઈ રહ્યું છે। જો આવતું ના હોય તો ફરીવાર લિંક ઓપન કરજો। હવે આપણે સાઇન અપ વિથ ગૂગલ કરીશું। તમે મેન્યુઅલી પણ ઈમેલ આઈડી અને પાસવર્ડ એન્ટર કરીને આગળની પ્રોસેસ કરી શકો છો, પણ આપણે સાઇન અપ વિથ ગૂગલ કરીશું। ત્યારબાદ મેલ આઈડી સિલેક્ટ કરીશું અને કન્ટિન્યુ બટન પર ક્લિક કરીશું એટલે આપણું એકાઉન્ટ ક્રિએટ થઈ જશે। હવે ગેટ વેરીફાઈડ ટુ સ્ટાર્ટ ટ્રેડિંગ પર ક્લિક કરીશું। હવે ડેલ્ટા એક્સચેન્જ તમારા કેમેરા માટે પરમિશન માંગશે, તો અલાઉ ધીસ ટાઈમ પર ક્લિક કરીને આગળ વધીશું। હવે આઈડેન્ટિટી વેરિફિકેશન માટે વેરીફાઈ નાઉ પર ક્લિક કરીને આગળ વધીશું। ત્યારબાદ તમારો ફોન નંબર એન્ટર કરી વેરીફાઈ ફોન નંબર પર ક્લિક કરીશું એટલે તમારા નંબર પર એક ઓટીપી આવ્યો હશે, તે ઓટીપી એન્ટર કરીને સબમિટ કોડ પર ક્લિક કરીશું। હવે આપણો ફોન નંબર વેરીફાઈડ થઈ ગયો છે। હવે આપણે આઈડી વેરિફિકેશન માટે કન્ટિન્યુ વિથ આઈડી વેરિફિકેશન પર ક્લિક કરીશું એટલે આપણે કેવાયસી માટે ડિજીલોકર પર રીડાયરેક્ટ થઈ જઈશું। ત્યારબાદ વેરીફાઈ વિથ ડિજીલોકર પર ક્લિક કરીશું। મિત્રો, જો તમારું ડિજીલોકરમાં એકાઉન્ટ હોય તો આઈ હેવ અ ડિજીલોકર એકાઉન્ટ સિલેક્ટ કરીને કન્ટિન્યુ બટન પર ક્લિક કરીશું। હવે તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને સાઇન ઇન પર ક્લિક કરીશું। ત્યારબાદ ઓટીપી એન્ટર કરીને ફરી સાઇન ઇન બટન પર ક્લિક કરીશું। હવે અલાઉ બટન પર ક્લિક કરીશું અને આધાર કાર્ડ અને પેન કાર્ડ સિલેક્ટ કરીશું। હવે થોડી પ્રોસેસ થશે અને તમારા ડોક્યુમેન્ટ્સ સક્સેસફુલી વેરીફાઈડ થઈ જશે। ત્યારબાદ આપણે સીધા સેલ્ફીવાળી પ્રોસેસ પર રીડાયરેક્ટ થઈ જઈશું। હવે પ્રોસીડ ટુ કેપ્ચર પર ક્લિક કરીશું અને સેલ્ફી ક્લિક કરીશું। ત્યારબાદ અમુક એડિશનલ ડિટેલ્સ સિલેક્ટ કરીને આગળ વધીશું। વોટ ઇઝ યોર ઓક્યુપેશન એટલે તમે શું કામ કરો છો તે સિલેક્ટ કરો। ત્યારબાદ તમારી વાર્ષિક આવક કેટલી છે તે સિલેક્ટ કરો અને છેલ્લે શું તમે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે કામ કરો છો? જો કરતા હોય તો યસ સિલેક્ટ કરો, નહીં તો સિમ્પલ નો પર ક્લિક કરીને પ્રોસીડ પર ક્લિક કરીશું એટલે તમારું કેવાયસી વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જશે। હવે આપણે બેંક ડિટેલ્સ એડ કરવા માટે એડ બેંક એકાઉન્ટ પર ક્લિક કરીશું। અહીં આપણે બે રીતે બેંક ડિટેલ્સ એડ કરી શકીએ છીએ, યુપીઆઈ એપ દ્વારા અથવા મેન્યુઅલી। યુપીઆઈ દ્વારા તમે ખૂબ સરળ રીતે બેંક ડિટેલ્સ એડ કરી શકો છો, પણ આપણે મેન્યુઅલી એડ કરીશું એટલે એડ બેંક એકાઉન્ટ મેન્યુઅલી પર ક્લિક કરીશું। હવે એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ એન્ટર કર્યા બાદ એડ બેંક એકાઉન્ટ પર ક્લિક કરીશું એટલે તમારું બેંક એકાઉન્ટ લિંક થઈ જશે। હવે બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે સ્ક્રીન પર જે ડિલીટ એકાઉન્ટ ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું નથી। બસ આટલું કર્યા બાદ તમારું ડેલ્ટા એક્સચેન્જમાં એકાઉન્ટ ઓપન થઈ જશે। હવે લોગિન કરવા માટે આપણે પ્લે સ્ટોર પર જઈશું ડેલ્ટા એક્સચેન્જ એપ ઇન્સ્ટોલ કરવા માટે। સર્ચ બારમાં ડેલ્ટા એક્સચેન્જ સર્ચ કરીશું અને ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરીશું। ઇન્સ્ટોલ થયા બાદ ઓપન પર ક્લિક કરીશું અને અલાઉ પર ક્લિક કરીને આગળ વધીશું। હવે આપણે લોગિન કરીશું। લોગિન કરવા માટે જે મેલ આઈડીથી આપણે પ્રોસેસ કરી હતી તે મેલ આઈડી સિલેક્ટ કરીશું। ત્યારબાદ કન્ટિન્યુ વિથ ગૂગલ પર ક્લિક કરીશું। તો મિત્રો, આ સરળ રીતે તમે ડેલ્ટા એક્સચેન્જમાં એકાઉન્ટ ઓપન કરી શકો છો।